વાર જોયો તો. વાહ 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 ગુગુ. હા હા ગુગેશ. કોક વાળી જાય ને એટલે આમ હંતાડી દે, પાછો ઈ જાય એટલે પાછો વાહ વાહ. સાહેબ 3 દિવસ સુધી ઈ ને એનો અરીસો વાડીએ પડ્યો રહ્યો, ઘેર જ ના ગયો. ઈ ને એનો અરીસો એની ઘરવાળી ગોતતી ગોતતી આવી. હા ભાગ્યો ગયો ક્યાં? લુખેશ ગોતતી ગોતતી એની ઘરવાળી આવો એ તો અરીસો લઈને બેઠો હતો. વાહ વાહ ગુગુ આમ કરતો. એની ઘરવાળી જોઈને એટલે હંતાડી દીધો અરીસો. એની ઘરવાળી એમ કે તમને કઈ ભાન ભાન પડે છે? 3 દિવસથી ઘેર નથી ગુડાણા. અને શું છે? શું હતું હાથમાં? શું હતું બતાવો. એટલે આણે તરત અરીસો કાઢ્યો, એની ઘરવાળીને દીધો. હવે મોટી ઉપાધિ હવે થઈ. એની ઘરવાળીએ કોઈ દાડો અરીસો નહીં જોયેલો. એની ઘરવાળી અરીસો આમ જોયો ભાઈ. હવે એને કંઈક નવું દેખાય અને એને સીધો દેકારો કર્યો ભાઈ. ચાલુ બોલે ખબર નથી ન કરવાના ધંધા કર્યા, હુકમ 3 દિવસથી નહોતા આવતા, મને ખબર જ હતી. મારા બાપા ના પાડતા હતા, મારા બાપા બધા ના પાડતા હતા, તોય મને પરણાઈ. આ બીજી લાયા મારી હોય, બીજી લાયા ઉપડી વાવાઝોડું ઘેર. એની હા હું કે પણ વાલા મોએ હુકામ રડસ. ઈ તો કે તમારે ગુગલાને પૂછો, તમારે ગુગલાએ ન કરવાનું કર્યું. બોલાયો ગુગલાને કયા એ એની માં કે શું છે બતાય પેલું તારી પાસે છે ને કઈક. આને અરીસો કાઢીને એની માને આલ્યો. હવે મોટો ડખો થયો. એની માએ કોઈ દાડો અરીસો નહીં જોયેલો. એની માએ અરીસો જોયો. એલા ગુગલા તારી પસંદગી હજુ નબળી રહી. એટલે લાયો આવી ધોળા વાળ વાળી દોસ્ત. એમ જેને અરીસો પહેલી વાર જોયો હોય અને એને જેને અરીસાની ખબર પડે, એમ આ જીવનની અંદર બહુ સાગર તરવા માટે કદાચ આત્મારૂપી અરીસાની અંદર જો કોઈ ઓળખ કરાવી શકે તો એ જલારામ બાપા જેવા સંત કરાવી શકે. ભલા માણસો જ્યાં સુધી આના સાનિધ્યમાં ના જાઓ ત્યાં સુધી તમને ખબર ન પડે કે બાપા અરીસો કોને કહેવાય. ભવસાગર જોવાનો અરીસો છે. પૂજ્ય મુરારી બાપુ બહુ સારી વાત કરે છે કે એક ભાઈ મુંબઈ જતા હતા. પડોશીએ કીધું કે ભાઈ મુંબઈ જાઓ છો? તો કે હા. એક કામ કરજો, મારા માટે અરીસો લેતા આવજો. પેલા ભાઈ બહુ ધર્મપ્રેમી હતા. એ મુંબઈથી અરીસાની જગ્યાએ રામાયણ લઈ આવ્યા. પેલા પડોશીએ કીધું કે મારો અરીસો લાવ્યા? એટલે આમ કરીને રામાયણ આપીને કીધું કે લે બાપ, આ તારો અરીસો લાવ્યો છું. પેલા એ ખોલીને જોયું તો રામાયણ હતું. કે બાપ મેં તો અરીસો મગાવ્યો તો, રામાયણ શું કામ લાયા? અને ત્યારે એ ધર્મપ્રેમી માણસ એટલું બોલ્યા હતા કે પેલા અરીસામાં તો તને ખાલી તારું શરીર દેખાશે, પણ આ તો એવો અરીસો છે જેમાં તને તારું આખું જીવન દેખાશે. બાપ તને આખું તારું જીવન દેખાશે. શું વાતો કરવી ભલા માણસ. આવા સંતોની જ્યારે વાત થતી હોય ત્યારે કદાચ આ જગતની અંદર સાહેબે બહુ સારી વાત કરી. જે પત્નીનું દાન કરી શકે એ આવા વીરવર પુરુષ કોક જ હોઈ શકે. હે બાકી બધાના હાથની વાત નથી સાહેબ. અને જલારામ જોગી, જલિયાણ જોગીની જો કદાચ વાત કરતા હોય, સંતની વાત કરતા હોય, સંત કોને કહેવાય ઈ જો કદાચ વાત કરવી હોય ને તો બાપ એમ કહેવાય કે આપણામાં તો કદાચ પરભવે છે, આપણામાં સ્વર્ગ અને નરક પણ છે, પણ અમુક ધર્મ એવા છે કે જેની અંદર પરભવની કોઈ વાત નથી હોતી. એક પાદરીને એટલું પૂછવામાં આવ્યું હતું. પાદરીએ પોતાના સત્સંગમાં એમ કીધું કે સજ્જન માણસનું અવસાન થાય તો એને સ્વર્ગ મળે છે, અને દુર્જન માણસનું અવસાન થાય તો એને નરક મળે છે. સજ્જન માણસનું અવસાન થાય તો એને સ્વર્ગ મળે છે, અને દુર્જન માણસનું અવસાન થાય તો એને નરક મળે છે. એક માણસે ઊભા થઈને એમ કીધું હતું કે પાદરીજી, સજ્જન તમે કહો છો કોને? તો કે નિત્ય જે મંદિરે આવતો હોય એને સજ્જન કહેવાય. દુર્જન કોને કહો છો?
તો કે જે મંદિરે ના આવતો હોય એને દુર્જન કહેવાય. પેલા માણસે બહુ સરસ સવાલ કર્યો કે પાદરીજી, મારો તમને એક સવાલ છે કે દુર્જન હોય અને રોજ મંદિર આવતો હોય તો ઈ મરી જાય તેને શું મળે છે? હે કે દુર્જન હોય રોજ મંદિરે જતો હોય તો એને શું મળે છે? પાદરી વિચારમાં પડી ગયા, કારણ પરભવની વાત છે નહીં, બીજા ભવ એમાં આવતા નથી. એટલે પાદરી વિચારમાં પડી ગયા કે કોને કેવું આ વાત. પેલા માણસને જવાબ દેવો પડે એવો હતો. એને એટલું કીધું હતું કે એક કામ કર ભાઈ, અઠવાડિયા પછી હું તને આનો જવાબ આપીશ. એક અઠવાડિયું વિચારમાં પડી ગયા કે શું જવાબ દેવો મારે. આને સ્વર્ગ મળે છે, આને નરક મળે છે, શું જવાબ દેવો? કહેતા કહેતા એમ કહેવાય કે 6 દિવસ નીકળી ગયા. 7નો દિવસ સવાર પડવાની તૈયારી. રાત્રે પાદરી સુતા છે. એને એમ થઈ ગયું સવારે પેલો માણસ આવશે ને હું શું જવાબ આપીશ. અને આ વિચારમાં નીંદર આવી ગઈ અને પાદરીને સપન શરૂ થયું. જે તમે વિચારો કરતા હોય એ જ સપનું આવે. એ પાદરીને સપનાની અંદર રેલવે સ્ટેશન દેખાણું અને એમાં એક ટ્રેન દેખાણી. અંદર લખ્યું હતું કે સ્વર્ગ બાજુ જવા માટેની ટ્રેન. પાદરી દોડી અને સપનામાં ટ્રેન પકડી લીધી. સ્વર્ગમાં ગયા. એ સ્વર્ગની માલિકો એમ કહેવાય ઇન્દ્રલોક, વિષ્ણુલોક, આ બધા લોકની અંદર ફરતા ફરતા ત્યાં એને એટલું પૂછ્યું સ્વર્ગની અંદર કે ભાઈ અહીંયા અમારા સંતો આવ્યા છે, અમારા સંતો જે મરી ગયા છે એ એમ કહી ગયા છે કે ભાઈ અમે તમને સ્વર્ગમાં મળીશું, તો અહીંયા સ્વર્ગમાં આવ્યા છે સંતો? પેલા માણસો ના પાડે છે કે ના, તમારા સંતો એક પણ અહીંયા સ્વર્ગમાં નથી આવ્યા. તો ક્યાં ગયા? અમારા પહેલા નીકળ્યા છે. એ ગયા ક્યાં? ત્યાંથી પાછી બીજી ટ્રેન ઊભી હતી કે નર્ક બાજુ જવા માટેની ટ્રેન. દોડીને ટ્રેનમાં ચડી ગયા, નર્કમાં ગયા અને નર્કમાં જઈને પૂછ્યું કે ભાઈ અમારા સંતો આવ્યા છે? ત્યારે એટલો જવાબ મળ્યો હતો કે હા, તમારા તમામ સંતો અહીંયા નર્કમાં આવેલા છે. અને પેલા પાદરીને વિચાર થઈ ગયો કે સંતો, આવા મહાન સંતો નર્કમાં હોય? આ વિચારના અંતે પોતે પાદરી જ્ઞાની હતા. એણે પોતાનું જ્ઞાન, પોતાનું તત્વચિંતન લગાવી અને એટલો વિચાર કર્યો કે સંતો નરકમાં નહોતા, પણ જ્યાં સંતો હોય ત્યાં જ સ્વર્ગ હોય છે. ભલા માણસ, જ્યાં સંત હોય એના ચરણમાં જ સ્વર્ગ હોય. એટલે જ્યાં જલારામ બાપા હોય એના ચરણમાં જ આપણું સ્વર્ગ હોય. ભલા માણસ, હા, જલારામ બાપાના ચરણ સિવાય કોઈને સ્વર્ગ મળતું નથી. એ પરિબ્રહ્મ પરમાત્માને યાદ કરવા માટે આજ જ્યારે ભેગા થયા છે. અને બહુ સાચું છે, સંત છે એ સાચો રાહ બતાવે. અલગ છે હો, સંત અલગ, સાધુ અલગ, સિદ્ધ અલગ, બાવાય અલગ. બાવાય અલગ છે. અમારે હરિ સ્વરૂપદાસજી સ્વામી તો એમ કે છે કે સાધુ બનવું સહેલું છે, પણ સાધુ બન્યા પછી ફરી સાધુ થવું એ બહુ અઘરું છે. ભલા માણસો, સાધુ બન્યા પછી સાધુ થવું એ બહુ અઘરું છે. સાધુ બનવું તો સહેલું છે. ભલા માણસ, ભગવા પહેરી લેવા એ તો સહેલા છે, દાઢા વધારવા એ તો સહેલા છે, અરે ડોકમાં માળાયું પહેરવી એ તો સહેલી છે, પણ માયલાને રંગી દેવો એ બહુ અઘરો છે. ભલા માણસ, માયલો રંગે ત્યારે એ સાધુ બીજી વાર સાધુ થયો કહેવાય. માયલો રંગવાની જરૂર છે. ભલા માણસ, આવા સાધુની વાત કદાચ હોય, એવા સાધુ સંતની વાત હોય. અને સંત શું કરી શકે? મેં કીધું ને, સંત અલગ છે. જેની માથેથી મીંડું કાઢી નાખો સત રહી જાય. જેમાં અખોટ સત ભર્યું હોય આને સંત કહી શકાય. સાધુ કોને કહેવાય? શબ્દને ઊંધો કરો તો ધૂસા થાય. આવી ટાઈટમાં તમે ધૂસામાં વયા જાઓ તમને હૂંફ મળે, એમ સાધુના ચરણમાં વયા જાઓ તમને હૂંફ મળે. આનું નામ સાધુ કહેવાય. અને સિદ્ધ કોને કહેવાય? જેને જગતની કાંઈ પડી નથી. આજ પણ ગરવા ગિરનારની બાજુમાં 64 જોગણી ડુંગર છે. ગરવા ગિરનારની બાજુમાં 64 જોગણી ડુંગર છે. ત્યાં જવા માટે એક કેડી નથી, ત્યાં જવા માટે એક પગથિયું નથી. પણ આજ જો કદાચ બની શકે ને કોઈ ઓળખી તો કોઈ ભૌમિયો મળી જાય અને 64 જોગણી ડુંગર ઉપર જાવ ને, ત્યાં 2,000 વર્ષની મૂર્તિઓ આજની તારીખમાં બેઠી છે. બાપ, આજની તારીખમાં જેને કાંઈ ખાવું નથી, કાંઈ પીવું નથી, કાંઈ જોઈતું નથી, એવી વિભૂતિઓ ત્યાં બેઠી છે. અને જેને માત્ર સિદ્ધિ સાથે જ કામ છે, જેની બીજું કોઈ કામ નથી, એને સિદ્ધ કહી શકાય. અને બાવા કોને કહેવાય? બેનોને ખબર છે, દર 12 મહિને ઝાટકવા પડે. 12 મહિને ઝાટકવા પડે ને, અને બાવા કહેવાય. હા, હમણાં એક જણો કાયમ માટે પડોશીને હેરાન કરે, બોલું કાયમ. એ કે તમારે છાપું આવ્યું છે? હા, છાપું આવ્યું એમ. જો બતાવો, આ તમારા છાપામાં જો આ છે ને, આ લેખ આવ્યો છે ને, અમારા બાબા માટે બહુ ઉપયોગી છે. આ છાપું લેતો જવું ઘેર.
પેલો ગરદણી હોશિયારી કે નહીં અહીંયા વાંચો, ઘેર નહીં. પાછો બીજે દિવસ આવે, છાપું આવ્યું તો કે હા બતાવો, જો આ લેખ છે ને આ મારા બાબા માટે બહુ ઉપયોગી છે, ઘેર લઈ જવું છાપું? તો કે નહીં, વાંચવો તો અહીંયા વાંચો. પેલો કે આ ખરો માણસ. હમણાં દિવાળી આવી ને તો એના ઘરમાં બાવા પાડવા હતા, તો પેલી લાંબી બંબુ હાવેણી આવે ને એ એના ઘરમાં નહોતી. એ પેલાને ત્યાં ગયા, એ કે તમારે ત્યાં પેલા બાવા પાડવાની હાવેણી છે? તો કે હા. તો કે આપો ને. તો કે અહીં પાડો, ત્યાં નહીં. બાવા પાડવા તો અહીં પાડી દે, ત્યાં નહીં. અને ખરેખર અમુક સલાહ બહુ દે ભલા માણસ, સલાહ તો એટલી બધી દે જેની કોઈ વાત ન થાય. અને એની ક્યાં વાત કરું, આ મોબાઈલની વાત નીકળી. હમણાં હું આવ્યો ને સાહેબ, એક જણો આંખે મોબાઈલ રાખીને વાતો કરતો હતો. બોલો, યસ યસ, હા હા હા, પધારો પધારો, જય જલારામ, પધારો, આવો આવો. એટલે મેં કીધું આંખે મોબાઈલ ના રખાય, કાને રખાય. મને કે તમને ખબર ના પડે આઈફોન છે. બધા સારું છે, આવા જ નામ પાડ્યા છે. ખરેખર આ મોબાઈલની મજા છે. હમણાં એક ડોક્ટર સાહેબના મગજમાં મોબાઈલ ઘૂસી ગયો. ડોક્ટર સાહેબના મગજમાં મોબાઈલ ઘૂસી ગયો. એ ડોક્ટર સાહેબ બોર્ડ માર્યું, મારે ત્યાં જે પેશન્ટ આવે ને એને મોબાઈલની ભાષામાં વાત કરવાની. એમાં એક જણો આવ્યો, સાહેબ પેટમાં બહુ ગરબડ છે. બાર 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 બોર્ડ ના વાંચ્યું? જે વાત કરી મોબાઈલની ભાષામાં વાત કરો. શું તકલીફ છે તમારા ઇન્સ્ટ્રુમેન્ટમાં? પેલો કે સાહેબ ઇનકમિંગ ચાલુ છે, આઉટ ગોઈંગ બંધ. ઇનકમિંગ ચાલુ છે, આઉટ ગોઈંગ બંધ છે. ડોક્ટર સાહેબે પૂછ્યું કે રિંગટોન કેવા આવે છે? સાહેબ ડાઉનલોડ નથી કર્યા એવા આવે છે, મિસ કોલે આવે છે. એટલે મને ધ્રુજવા. કેમ ધ્રુજે ભાઈ? તો કે વાઇબ્રેટ ઉપર છે સાહેબ. ખરેખર અમુક અમુક વાતોની તો જે મજા આવે સાહેબ, જીડી જીડી વાતો છે. વાતડીઓ કે તાળીઓ, જણ જણ જુજવીઓ, જડા જડા માનવી, એડી એડી વાતડીઓ. શાયર લેરું થોડીયું મુજે ઘટમાં ઘણેરિયું, હકડી તગ્ન પૂગિયું માં તુજી બહતેર ઉપડિયું. કે શાયર લેરું થોડીયું અને મુજે ઘટમાં ઘણેરિયું. પણ આજ અહીંયા જેટલા બેઠા છે એ બધાને મારે બે હાથ જોડીને એક વિનંતી છે બાપ. કારણ આજ આપણે લગભગ 2-3 વર્ષે ભેગા થયા છીએ, ત્યારે આજે મારી એક વિનંતી છે કે આજનો માણસ છે એ પોતાનું મંદિર ગોતે છે. એ મંદિર ગોતવા માટે જાય, પછી ગામનું મંદિર કદાચ એને નાનું પડે ને તો એ શહેરના મોટા મંદિરમાં જાય છે. એ શહેરનું મોટું મંદિર નાનું પડે તો એ રાજ્યના મોટા મંદિરમાં જાય છે. રાજ્યનું મોટું મંદિર એને નાનું પડે તેથી દેશના મોટા મંદિરમાં જાય છે. અને દેશના મોટા મંદિર જેથી નાના પડે ને તેથી વિશ્વના મંદિરની અંદર જાય છે. પણ એ તમામ મંદિરની અંદર જાઓ ને એનો વાંધો નથી બાપ. પણ એ મંદિરમાં એટલું યાદ રાખજો, તમે જેવડા જાઓ ને એવડા જ બહાર આવો છો, જેવા જાઓ છો એવા જ બહાર આવો છો. પણ એક મંદિર એવું છે કે જ્યાં તમારી મારી હસ્તી નહોતી ભલા માણસ, અને આ પંચમહાભૂતનું ખોળિયું બનાવી અને જેણે જગતના ચોકમાં રમતું મૂક્યું એ મંદિર કયું? તો કે માના ઉદરથી મોટું મંદિર ક્યાં જઈ મારે ગોતવું? મારા પોતાના લખેલા શબ્દો છે કે માના ઉદરથી મોટું મંદિર ક્યાં જઈ મારે ગોતવું, ને મમતા કેરી મૂર્તિ મૂકી સિદ્ધને બાર ભટકવું. ભલા માણસ ઘરના રાજી હોય ને, ઉમરાવાળા રાજી હોય ને પછી ડુંગરાવાળાને મનાવવા જાઓ ને તો એ તમારી ભક્તિનો સ્વીકાર કરે બાપ. બાકી જેથી ઉમરાવાળી દુખી હોય ને તેથી ડુંગરાવાળી એમ કે ના બાપ, મારે ડુંગરે આવવાની જરૂર નથી, તારી ઉમરાવાળીને રાજી રાખ બાપ, એને એક હાડલો લઈ દે. ભલા માણસ હે કે માના ઉદર કેરું મંદિર મૂકી સિદ્ધને બાર ભટકવું, મમતા કેરી મૂર્તિ મૂકી સિદ્ધને બાર ભટકવું, લાવને એના ચરણો કેરી રજને માથે ચડાવવું. અરે પાપના પોટલા ખૂબ જ બાંધ્યા, થોડુંક પુણ્ય કમાવું, જગતમાં માને સમજી જાવું, જગતમાં માને સમજી જાવું. એક માને સમજી જાય ને પછી એને વાંધો નથી આવતો. હે એક માં સમજી જાય. કારણ તમે જોજો બાપ બોલો મોઢું બંધ થાય. બાપ સીતારામ